વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પાઠ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। તેમાં છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો। અહીં પ્રક્રિયાઓ આપેલી છે પ્રકાશ સંશ્લેષણ, બીજા નંબરની પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, ત્રીજા નંબરમાં કોલસાનું દહન, ચોથા નંબરમાં મીણનું પીગળવું, પાંચમા નંબરમાં એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવે અને છઠ્ઠા નંબરનું ખોરાકનું પાચન। આ પ્રક્રિયાઓમાં અહીં આપણે ભૌતિક ફેરફાર જોઈશું। તો ભૌતિક ફેરફારમાં આવશે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, બીજું આવશે મીણનું પીગળવું, ત્રીજું આવશે એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવી। આ ભૌતિક ફેરફાર છે। જ્યારે રાસાયણિક ફેરફારમાં પ્રકાશ સંશ્લેષણ, કોલસાનું દહન, ખોરાકનું પાચન આ રાસાયણિક ફેરફાર છે। આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું। સાચા વિધાનો સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાનો સામે એફ એટલે કે ફોલ્સ કરો। તેમાં પહેલું જ વિધાન, લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે। આ વિધાન ખોટું છે, એટલે અહીં એફ લખીશું। આગળ અહીં બીજા નંબરમાં જોઈશું, પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે। આ વિધાન સાચું છે। 3, લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી। આ વિધાન સાચું છે। 4, લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે। આ વિધાન ખોટું છે। 5, વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી। આ વિધાન સાચું છે। વિદ્યાર્થી મિત્રો, આગળ અહીં પ્રશ્ન નંબર 3 જોઈશું। નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। તેમાં 1, જ્યારે ચૂનાના નીચા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે। તો એ જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ। 2, બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે। તો ખાલી જગ્યામાં જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। આગળ આપણે જોઈશું ત્રીજા નંબરમાં, લોખંડને કાટ લાગતા બચવાની 2 રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। તો પહેલી ખાલી જગ્યામાં આવશે રંગ કરવો અને બીજી ખાલી જગ્યામાં આવશે ગેલ્વેનાઇઝેશન। ચોથા નંબરની ખાલી જગ્યા જોઈશું, પદાર્થના માત્ર ખાલી જગ્યા ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે। તો જવાબ આવશે ભૌતિક। 5, એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે। તો જવાબ આવશે રાસાયણિક। આગળ અહીં પ્રશ્ન નંબર 4 જોઈશું। એમાં સૂચના આપેલી છે, જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે। આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો। જવાબ, જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે। આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે। આગળ અહીં પ્રશ્ન નંબર 5, જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર થાય છે। આ ફેરફારને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય। જવાબ, જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે। આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે। મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે। આમ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે। આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે। સલ્ફરને ગરમ કરવાથી
પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. આ ભૌતિક ફેરફાર છે. પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. આ રાસાયણિક ફેરફાર છે. આગળ આવે પ્રશ્ન નંબર 6. તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે? જવાબ: દહીં બનાવવા માટેનો મૂળ પદાર્થ દૂધ છે. દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે. દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થ છે. તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે. આગળ આવે પ્રશ્ન નંબર 7. સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. જવાબ: લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મોવાળો પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તેથી તે રાસાયણિક ફેરફાર છે. જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે, પરંતુ નાના ટુકડાઓ એ દરેક પદાર્થ તો લાકડું જ છે. તેથી તે ભૌતિક ફેરફાર છે. આમ લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે. આગળ આવી પ્રશ્ન નંબર 8 જોઈશું. કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે, તેના મુદ્દા તમે જોઈ અને લખી શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. પ્રશ્ન નંબર 9 જોઈશું. સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે? જવાબ: લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનો પાતળો પડ લાગે છે. આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે. આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે. આગળ આવી પ્રશ્ન નંબર 10. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે એ વાત સમજાવો. જવાબ: હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે, જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી ભેજ વગરની હોય છે. વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે, જે લોખંડને કટાવવાની ક્રિયા ઝડપી બનાવે છે. આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે. આગળ આવી પ્રશ્ન નંબર 11 જોઈશું. રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે. ફેરફાર એ. ત્યારબાદ તેનું દહન થાય છે. ફેરફાર બી. આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાનો સંબંધ ધરાવે છે, તો સાચા વિધાનની પસંદગી કરો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 આપેલો છે અને તેના અહીં 4 વિધાન આપેલા છે. તેમાંથી કયું વિધાન સાચું છે તે આપણે જણાવવાનું છે. તો એ પહેલા એમાં આપેલું છે ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. બીમાં આપેલું છે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે. સીમાં આપેલું છે ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે. અને ડીમાં આપેલું છે ઉપરોક્ત એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી. તો એ સાચો જવાબ આવશે બી. ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે. આગળ પ્રશ્ન નંબર 12 જોઈશું. પ્રાણીજ કચરાને પચાવીને અજારક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે. ફેરફાર એ. ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે. ફેરફાર બી. તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. તો એ 4 ઓપ્શન આપેલા છે. એ માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. બી માત્ર ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે. સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે. અને ડી ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી. તો એ સાચો જવાબ આવશે સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે.
જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 7ના વિજ્ઞાન વિષય તથા બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો તથા ધોરણ 7ના પ્રથમ સત્રમાં જે પરીક્ષા લેવામાં આવે છે તેના મોડલ પેપર પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.